નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। જેના માટે કહેવાય છે કે નર્મદે સર્વદે ગુજરાતને ગર્વ દે, અને જે ગુજરાતની જીવાદોરી ગણાય છે તે નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ હાલ 85% ભરાઈ ગયો છે અને સિઝનમાં પ્રથમ વખત આજે ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી 2,95,972 ક્યુસેક પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે અને આના કારણે સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી 134.45 મીટરની પહોંચી ગઈ છે। ડેમ 87% જેટલો ભરાઈ ગયો છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતના ભરૂચ અને વડોદરા સહિતના નર્મદા કિનારે વસેલા અનેક ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ અને શિનોર તાલુકાના 13 ગામોને એલર્ટ કરાયા છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા એલર્ટ કરવામાં આવ્યા છે। આજે 90,000 ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી ઢોળવવામાં આવી રહ્યું છે, જેના કારણે ડભોઈના નંદેરિયા, ચાંદોદ અને કરનાળી ગામોને સૂચના આપવામાં આવી છે। શિનોરના માલસર, દિવેર, અંબાલી સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। મામલતદારે તલાટી કમ મંત્રીને ગામમાં રહેવાની સૂચના આપી છે, તો આની સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। આજે સવારના 6 કલાકથી 2 લાખ ક્યુસેક સુધી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે હાલની સ્થિતિએ નર્મદા નદી ભયજનક સપાટી વટાવવાની શક્યતા નહીવત છે, જેથી હાલ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને માત્ર સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે। બિનજરૂરી ભયભીત થવાની જરૂર નથી। નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વધુ વરસાદના પગલે ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના 18 ગેટ, જ્યારે ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલીને 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે અને આના કારણે ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ઘરખમ વધારો નોંધાયો છે। ડેમની સિઝનમાં પ્રથમવાર સપાટી 134.59 મીટર પર પહોંચી ગઈ છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।